કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ. આપણે ચાલી રહી યુનિવર્સ કોમર્સ ની સિરીઝની અંદર બીએ ઇકોનોમિક્સ અને એસપીસીસી ના સબ્જેક્ટ ઉપર ડેઈલી વિડિયો અપલોડ થતા હોય છે. અને આ વિડિયોની અંદર ધીમે ધીમે ગુજરાતના વિદ્યાર્થીઓ મારી સાથે જોડાતા જાય છે, જેનો ખૂબ ખૂબ મને આનંદ છે કે હું જે કામ કરી રહ્યો છું એની અંદર વિદ્યાર્થીઓને એપ્રિશિએટ કરીને ધીમે ધીમે મારી સાથે જોડાય છે. તો આજના જે ટોપિકની વાત કરવાની છે, ટોપિકનું નામ છે યાદ નથી રહેતું. બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. ઘણું બધું વાંચીએ છીએ, 4 કલાક, 5 કલાક, 6 કલાક, 8 કલાક વાંચીએ છીએ, યાદ જ નહીં રહેતું. બરાબર છે? કેમ આ પ્રોબ્લેમ થતો હોય છે? એમાં ખાસ કરીને અત્યારે હાલ બોર્ડ એક્ઝામની અંદર જ્યારે આટલી નજીક હોય ત્યારની અંદર ધોરણ 10 ધોરણ 12 ના વિદ્યાર્થી, એના સિવાય કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની જે પ્રિપરેશન કરી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓના આ પ્રોબ્લેમ બહુ જ થતો હોય છે. પ્રોબ્લેમ છે ને એકદમ ખરેખર બહુ માઇનોર છે. તમે એના પર જો કામ કરવાનું ચાલુ કરો ને તો ટૂંક સમયની અંદર પ્રોબ્લેમ ગાયબ થઈ જતો હોય છે. પરંતુ પ્રોબ્લેમને આપણે વારંવાર ઇગ્નોર કરતા હોવાથી આ પ્રોબ્લેમ આપણા માટે આજે બહુ જ મોટો થઈ ગયો છે. ગુજરાતના નહીં, ભારતના મોટા ભાગના વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ છે સર વાંચે છે ઘણું બધું પણ અમને યાદ નથી રહેતું. તમને એ પણ નહીં કહેતા કે તમે જ્યારે 10 પત્તા વાંચી રહ્યો છો તો તમને 10 લાઈન ટુ લાઈન યાદ રહેવા જોઈએ. હા, પણ 10 પેજ તમે વાંચ્યા છે તો 10 પેજની અંદર ઓલમોસ્ટ તમને એનું કન્ટેન્ટ તો બધું યાદ રહેવું જ જોઈએ. તો શું પ્રોબ્લેમ પડતો છે વિદ્યાર્થીઓને? આવો જરા એના પર થોડી ચર્ચા કરીએ. તો આજનો વિષય આપણો આ જ રહેવાનો છે, યાદ નથી રહેતું. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને વારંવાર રિક્વેસ્ટ કરવાથી ઘણા બધા વિદ્યાર્થીઓની પ્રોબ્લેમને ધ્યાનમાં લઈ આજનો આ વિડીયો તમારા માટે વિદ્યાર્થી વર્ગ માટે બનાવી રહ્યો છું કે સર યાદ નથી રહેતું. એનું મુખ્ય કારણ શું? તો કે એનું સૌથી પહેલું મુખ્ય કારણ છે આપણું અશાંત મન. અશાંત મન એટલે શું? અશાંત મન એટલે આપણે બધા જ જ્યારે વાંચવા માટે બેસતા હોઈએ ત્યારે સૌથી મોટામાં મોટી ભૂલ શું કરતા હોય છે કે બુક ખોલી સૌથી પહેલા વાંચવા માટે બેસી ગયા, બાજુમાં ફોન પડ્યો છે, હાલની ટીવી ચાલુ રહી છે અથવા લેપટોપ ચાલુ રહી છે. અને અત્યારે ફોન તો દરેક વિદ્યાર્થી વર્ગ પાસે હોય છે અને ફોનની અંદર નોટિફિકેશન આવી નથી તરત ફોન ખોલીને જોયેલો. ચલો એને કોઈ ઇશ્યુ નથી. એક લેવલ ઉપર પહોંચી જાઓ ને તો તમે મૂવી જોતા જોતા વાંચી શકો છો. હા, અમારી પાસે મેં એવા વ્યક્તિને જોયેલા છે કે જે મૂવી જોતા હોય ને મૂવી જોતા જોતા જ્યારે એમને બહાર નીકળી પૂછે કે તું ફોનની અંદર શું જોતો હતો? કે મેં જે ગઈકાલે વાંચ્યું હતું એનું રિવિઝન કરતો હતો. એમ પૂછે કે મૂવી જોતા જોતા રિવિઝન કરાતું હશે? બરાબર, હોતું જ ઇમ્પોસિબલ વસ્તુ છે. જ્યારે એના જોડેથી ફોન લઈ લઈએ ને તો ખરેખર એને રિવિઝન કર્યું હોય. કારણ કે લોકો લેવલ ઉપર અત્યાર સુધી પહોંચી ગયા છે. કઈ રીતે પહોંચ્યા? તો કે પ્રેક્ટિસના રીતે. તમારો કશો વાંક નહીં, પણ હા તમારે આના પર થોડું કામ કરવું પડશે. જો તમે એના પર ધીમે ધીમે કામ કરવાની શરૂઆત કરશો તો તમારો પ્રોબ્લેમ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. અશાંત મન એટલે શું? તો સૌથી પહેલા જ્યારે પણ આપણે રીડિંગ માટે બેસીએ ને તો સૌથી પહેલા 5 થી 10 મિનિટ એક ઊંડા શ્વાસ સાથે બેસો, મનને થોડું શાંત કરો. બહુ બધી જગ્યાએ દિવસ દરમિયાન ભાગતું હોય છે. અમેરિકા જતું રહેતું હોય, જાપાન જતું રહેતું હોય છે, રેલની અંદર અમદાવાદ જતું રહેતું હોય છે, પછી રીલ આવે વડોદરાની તો વડોદરામાં જતું રહેતું હોય છે, સુરતની રીલ આવે તો સુરતમાં જતું રહેતું હોય છે, હરિયાણાની અંદર, પંજાબની અંદર ક્યાંય જતું રહેતું હોય છે. એને એક્ટિવની જગ્યા પર દોડી રહ્યું છે ને એને પહેલાં શાંતિથી મસ્ત પોતાની રીતે બેસાડો, ભેગું કરો. 5-10 મિનિટ પોતાની જાતને આવો, રિલેક્સ થાઓ. રિલેક્સ થયા પછી જે તમે રીડિંગ કરવાના છો એને સરસ મજાનું પહેલાં એક ફ્રેમની અંદર જુઓ. નાનામાં નાનો ટાર્ગેટ અચીવ ના થાય તો પણ ટાર્ગેટ કરો. કે હું 2 કલાક માટે વાંચવા માટે બેઠો છું તો મારે 2 કલાકની અંદર 30 થી 35 પેજ વાંચવાના છે. ઓકે, આ 30 થી 35 પેજની અંદર મારા કેટલા ટોપિક કવર થઈ છે? આટલા ટોપિક. આ મારો ટાર્ગેટ છે. પહેલા દિવસે વાંચવા માટે બેસશો ને તો 30 થી 35 ટોપિક કવર નહીં થાય, 15 ટોપિક બી કવર થશે ને. ઓકે, ડન, કરો. બીજા દિવસે 17, ત્રીજા દિવસે 18, ધીમે ધીમે 20. એક દિવસ એવો આવશે ને કે જે ટાર્ગેટ નક્કી કર્યો છે ટાર્ગેટ પૂરું થશે. પણ આને કેવું રાખો? શાંત રાખો. કારણ કે આ જે કરું ને એ તમને બહુ જ ઉલ્લુ બનાવતું હોય છે. અત્યારે હાલ દરેક વિદ્યાર્થી સૌથી પહેલાં તો અંદરથી પ્રોબ્લેમ નહીં થતો હોય છે. યાર મેં ટાર્ગેટ બનાવ્યું હતું. કારણ કે જો ટાર્ગેટ બનાવશો અને અચીવ નહીં કરો તોય દુઃખી થશો, અને બિલકુલ કામ નહીં કરો તોય દુઃખી થશો. કારણ કે આ તમને બધી જગ્યાએ જલીલ જ કરશે. મનનું કામ જ એ છે. તમને અત્યારે હાલ એમ કહેશે કે બસ 10 મિનિટ વાંચવા બેસો, 10 મિનિટ ફોન જોઈ લો. તમે સ્ક્રોલ કરવાનું ચાલુ કર્યું, કેટલા વાગ્યા છે? 4:10 થઈ જાય. ઓકે, 4:15 સુધી ફોન જોઈ લો, પછી હું વાંચવા માટે બેસી જાઉં છું. રીલ જોઈ. ચલો, અમુક લોકો જે હશે મન મક્કમ કરીને 4:15 બેસી ગયા, બેસે ફોન બંધ કરી દીધો, વાંચવાનું ચાલુ કર્યું. નજર ક્યાં જાય?
ઘડિયાળ ઉપર ઓકે 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 4:45 થઈ ગઈ, અડધો કલાક થઈ ગયો, લાઈન ટાઈમ જોઈ લો, લાઈન આ કરી લો, લાઈન આ કરી લો. સીટિંગ કેપેસિટી નથી આપણી. તો સૌથી પહેલાં એ ટાર્ગેટના બનાવવા મારે યાદ રાખવું છે. એ ટાર્ગેટ બનાવવા મારે બેસવું છે વાંચવા માટે. તો સૌથી પહેલાં કોના પર કામ કરો? તો આના પર, અશાંત મન પર. વિદ્યાર્થી વર્ગનો આની અંદર કોઈ વાંક જ નથી હોતો. પેરેન્ટ્સ, ટીચર બધા કહેતા હોય છે વિદ્યાર્થીને કંઈ યાદ નહીં રહેતું, બરાબર છે, તું ભણતો નહીં તો આ નહીં કરતો. ભાઈ અત્યારના વિદ્યાર્થીની છે ને બહુ બધી પ્રોબ્લેમ છે ખરેખર. હું તમને એક વસ્તુ કહું કે આજના વિદ્યાર્થી પહેલાના વિદ્યાર્થી કરતો બહુ જલ્દી મેચ્યોર થઈ રહ્યા છે. અને જે જલ્દી મેચ્યોર થઈ રહ્યા છે ને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને એક વસ્તુ કહું કે જે 90sના સ્ટુડન્ટ હતા, એટલે કે 1990ના દશકાની અંદર સ્ટુડન્ટ હતા, હવે આ વિદ્યાર્થી વર્ગ જ્યારે કોલેજની અંદર આવતો ને ત્યારે એના લાઈફમાં ફ્રીડમ નથી. મતલબ એ વખતે એને પોતાનું પર્સનલ વ્હીકલ મળતું હતું, બરાબર છે, સારામાં સારું ફેમિલી તો ફોન અફોર્ડ કરી શકતા હતા, તો ફોન મળતો હતો, વખતે કીફોર્ડ ફોન આવતા હતા, કીપેડ ફોન આવતા હતા, એનો યુઝ કરતો હતો. તો ત્યાં સુધી આ વિદ્યાર્થી વર્ગ ઓલરેડી મેચ્યોરિટીમાં તો આવી જ ગયો હતો. કારણ કે કોલેજની જ્યારે છોકરો એડમિશન લે તો 19-20 વર્ષની એની ઉંમર હોય અને પછી ધીમે ધીમે એને ફ્રીડમ મળતી હતી. 2000નો જે સમય આવ્યો, 2000 થી લઈ 2010 સુધીનો આ જે મેચ્યોરિટી હતી એ કોલેજથી ઘટીને સીધી 12th સ્ટાન્ડર્ડ પર આવતી હતી. મતલબ જે વિદ્યાર્થી કોલેજની અંદર મેચ્યોર થતો હતો એ વિદ્યાર્થી સીધો ધોરણ 12 ની અંદર મેચ્યોર થવા માંડ્યો. એનાથી આગળ આજના સમયની અંદર 2024-25 ની વાત કરીએ તો આજે વિદ્યાર્થી વર્ગ અહીંયાથી સીધો 5માથી 6ઠ્ઠા ધોરણમાં હોય ત્યારે મેચ્યોર થઈ ગયો. મતલબ મેચ્યોર કોણ જેવું થઈ ગયું છે? આ વિદ્યાર્થી વર્ગ જેટલો આ વિદ્યાર્થી મેચ્યોર થઈ ગયો છે. એના કારણે શું થાય છે? મેચ્યોર જલ્દી થઈ જાય છે. પ્રોબ્લેમ ઘણા બધા હોય છે. પોતાની જાતનો કંટ્રોલ નહીં કરી શકતો, પોતાની જાત ઉપર જે વિશ્વાસ હોય છે વિશ્વાસ રાખીને કામ નહીં કરી શકતો. અંતની અંદર શું થતું હોય છે કે વિદ્યાર્થી, નાના વિદ્યાર્થીઓ કે જેમને જીવન જીવવાની શરૂઆત જ નહીં કરી. ખરેખર તમે ગુજરાતની અંદર આજે જે કિસ્સા બની રહ્યા છે, કિસ્સાઓ પર એક વખત નજર તો નાખો. ભણતરના કારણે ખાલી બરાબર આજે આપણા વિદ્યાર્થીઓને આપણે કેટલા નબળા બનાવી દીધા છે કે ખાલી સ્કૂલની અંદર કાં તો કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ વ્યક્તિ કીધું તરત જ વિદ્યાર્થીને ઈગો હર્ટ થઈ જતો હોય છે અને એ વિદ્યાર્થી ખોટું પગલું કરી દેતો હોય છે. અથવા કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિની અંદર જરાક પણ તકલીફ આવતા બરાબર છે આવું પગલું કરી દેતો હોય છે. આપણે જ આપણા છોકરાઓ નબળા બનાવે છે અને આજના છોકરાઓની પ્રોબ્લેમ બહુ બધી છે. એના પર બેસીને તમે ચર્ચા વિચારણા કરો તો એના પાછળની બહુ મોટી સાયકોલોજી છે. સૌથી મોટી જે મને સાયકોલોજીની ખબર પડે છે આ છે. કારણ કે 90ની અંદર જે વિદ્યાર્થી આવી, જે કોલેજમાં વિદ્યાર્થી વર્ગ આવતો હતો એ વિદ્યાર્થી વર્ગને ફ્રીડમ બધી વસ્તુ એ વખતે મળતી હતી. ત્યાં સુધી એનો લાઈફ કેવી જીવી પડતી હતી તો કે પેરેન્ટ્સના કહેવા પર જીવી પડતી હતી. સમય આવ્યો 2000-2010નો સમય, તો એ વિદ્યાર્થી વર્ગ ધોરણ 12ની અંદર મેચ્યોર થવા માંડ્યો. આજનો વિદ્યાર્થી વર્ગ 5મા-6ઠ્ઠા ધોરણમાં મેચ્યોર થવા માંડ્યો. આજે તમે જુઓ 5મા-6ઠ્ઠા-7મા ધોરણના વિદ્યાર્થીના વર્ગ પાસે મોબાઈલ આવતો રહ્યો. હવે આ વર્ગની પાસે મોબાઈલ આવ્યો છે અને તમે એવી એક્સપેક્ટેશન રાખો છો કે એ 2 કલાક બેસીને વાંચે, શક્ય જ નહીં. તમારે એને હેબિટમાંથી છોડાવવો પડશે. પરંતુ જે વિદ્યાર્થીઓ પોતે પ્રિપરેશન કરવા માટે તૈયાર છે, જો હેબિટ પડી ગઈ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નહીં, પડી જાય. વિદ્યાર્થી વર્ગનું જ મહત્વ, વિદ્યાર્થીનું જે જીવન કરવું એ જ આ વસ્તુ છે. ભૂલો કરવી અને શીખવી. તો ભૂલો થવી એ સામાન્ય વસ્તુ છે, પરંતુ ભૂલોમાંથી શીખવું ને એ બહુ મસ્ત મહત્વની વસ્તુ છે. તો વાત કરીએ અશાંત મનની, તો આ અશાંત મનને આપણે શું કરવું પડશે? શાંત કરવું પડશે. અને શાંત કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં જ્યારે વાંચવા માટે બેસો છો તો પોતાની પહેલાં રીડિંગ કેપેસિટી કરીને બતાવો. કેટલી છે જુઓ, કેટલા કલાક સુધી તમે વાંચી શકો છો. જો તમે 2 કલાક સુધી વગર હલ્યા ચાલ્યા વગર મૂવી જોઈ શકો છો તો એ જ 2 કલાક ચોપડી લઈને બેસી શકો છો અને જે ફોકસ સાથે તમે જે મૂવી જુઓ એ જ ફોકસ સાથે તમે રીડિંગ કરી શકો છો. જો તમારો જવાબ હા હોય તો તમે આ પ્રોબ્લેમની અંદરથી નીકળી જશો અને તમને દરેક વસ્તુ વાંચેલી યાદ રહેશે. પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે કે વિદ્યાર્થી 2 કલાક મૂવી જોવા માટે તૈયાર છે પરંતુ 2 કલાક બુક લઈને વાંચવા માટે તૈયાર નથી અને એના ઉપર બર્ડન કરી અથવા એને બોલીને આ વસ્તુ કરવા જઈશું તો નહીં થાય. એના અંદરથી જગાડવું પડશે કે બેટા તારા માટે જ છે ને તારા જ કરવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓની ફરમાઈશ ઉપર સૌથી પહેલો પોઈન્ટ તમારું અશાંત મન. આ અશાંત મનને શાંત કરો. જ્યારે અશાંત મન શાંત થશે ધીમે ધીમે તમારા કંટ્રોલની અંદર આવશે તો તમારું માનશે અને તમારું માનશે ત્યારે તમે જે વાંચશો એ એને એક મૂવીના જેમ તમારા મગજની અંદર કેપ્ચર કરશે. સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે? બુક ખુલ્લી હોય છે અને એવું નહીં હોતું કે બધા વિદ્યાર્થી આ કરતા હોય. ઘણા બધા વિદ્યાર્થી કેવું હોય છે? ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ હોય છે. વાંચતા હોય સમજ વિદ્યાનું અને ટેન્શન હોય ગણિતનું.
યાર આજે ટેસ્ટ લીધી ને ગણિતની અંદર છેલ્લા 4 દાખલા ના આવડે, પણ મિત્ર બુક તો એસએસની ખુલ્લી છે ને, તો પહેલાં સમજવિદ્યા પર ધ્યાન આપ. જે ગણિતના દાખલા નહીં આવડ્યા એ ફરી પાછા જોઈ લેજે. ઓવર થિંકિંગની અંદર વાંચતા હોય જે વિષયનું, વિચારતા હોય બીજા વિષયનું. આ વસ્તુ નહીં કરવાની. કોઈ બી એક વિષય સરસ મજાનો લઈને બેસો, એ વિષય ઉપર જ્યારે વાંચવા માટે બેસો તો શાંતિથી બેસો, ધ્યાન કેન્દ્રિત કરો અને રીડિંગ કરો. બીજી વસ્તુ જે વિદ્યાર્થી વર્ગને સૌથી વધારે પ્રોબ્લેમ કરતી હોય છે કે વિદ્યાર્થી વર્ગ ખાલી ને ખાલી ઓનલી ફોન રીડિંગ જ કરતા હોય. અને કેવું રીડિંગ ખબર છે? જે એમને આવડતું હોય છે ને એ જ રીડિંગ કરતા હોય છે. એમનો ફેવરેટ સબ્જેક્ટ હશે, એ ફેવરેટ સબ્જેક્ટને વાંચવાનો. અમારા સમયની અંદર મારી પાસે ઘણા બધા એવા વિદ્યાર્થી હતા કે જે ગુજરાતી સબ્જેક્ટ વારંવાર વાંચ કરે. એટલે હું એમને કહેતો કે ગુજરાતી સબ્જેક્ટના કન્સેપ્ટ તો તમને ખબર છે, ચેપ્ટરની અંદર આગળ તમને ખબર છે, તમારા માર્ક્સ ગુજરાતી સબ્જેક્ટની અંદર ગુજરાતી ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાય છે એની અંદર નહીં કપાતા. માર્ક્સ તમારા ક્યાં કપાય છે? વ્યાકરણની અંદર કપાય છે. તો વ્યાકરણ મજબૂત કરો. તે વખતે શું કહેતા? વ્યાકરણનો કંટાળો આવે યાર, વ્યાકરણ નહીં કરવાનું, શાંતિથી પાઠ વાંચવાના અને પાઠ વાંચી બરાબર એના જે પ્રશ્નો હોય જવાબ આપવાના. માટે એ લોકો એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી કે ભાઈ અમારું વ્યાકરણ નબળું છે, તમે વ્યાકરણ ઉપર કામ કરીએ. આપણે શું કરતા હોઈએ કે આપણો મનગમતો વિષય પકડીને વારંવાર વાંચ કરતા હોઈએ, તો એને જ દાખલા ગણગણ કરતા હોઈએ, તો એની જ પ્રેક્ટિસ કરતા હોઈએ. એવું નહીં. દરેક સબ્જેક્ટને ઇક્વલ તમે ન્યાય આપશો તો જ તમારું રિઝલ્ટ સારું બનશે. રીડિંગ બી કઈ રીતે કરવાનું છે કે સૌથી પહેલા એકાદો મસ્ત ટોપિક ઉઠાવવાનો છે. એક્ઝામ્પલ તરીકે ચલો આપણે દર વખતે ઇકો બી એસપીસી ના તો બહુ એક્ઝામ્પલ લીધા. આજે થોડા એક અલગ વિષયના એક્ઝામ્પલ લઈએ. આજે આપણે ધારો કે એક્ઝામ્પલ તરીકે લેવું છે કે બ્રિટિશરોનું ભારતમાં આગમન. આ આપણો પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન લખવા માટે મારે ઇતિહાસનું વાંચન કરવું પડશે. તો હિસ્ટ્રીની અંદર જ્યારે હું શરૂઆત કરીશ તો કે ભાઈ મારા હિસ્ટ્રીની અંદર મને પ્રશ્નનો જવાબ ક્યાં મળશે? તો કે આનો જવાબ મળશે મને આધુનિક ભારતની અંદર. ક્યાં મળશે? આધુનિક ભારતની અંદર. હવે આના પાછળના મારા તથ્યો કયા કયા જોવા પડશે કે બ્રિટિશરોના ભારતની અંદર આગમન થયું, એના પાછળના કયા કયા કારણો હતા? તો સૌથી પહેલો પોઈન્ટ તો કે ભાઈ બ્રિટિશરોની જરૂરિયાત. આ લોકોની શું જરૂરિયાત હતી? તો કે ભાઈ મરી મસાલા, એના પછી શણ. તો આવા પ્રકારની એમની જરૂરિયાત હતી. બીજું તો કે ભાઈ પોતાનો ધર્મનો પ્રચાર કરવો. ત્રીજું તો કે ભાઈ પૂર્ણ જાગરણ, રેનેસાં. ચોથું તો કે ઔદ્યોગિકરણ. પાંચમું તો કે અરબો સાથે યુદ્ધમાં હાર. આ બધા કી પોઈન્ટ થયા. હવે જ્યારે હું હિસ્ટ્રી વાંચવા માટે બેસીશ તો હું જોઈશ કે અચ્છા યુરોપમાંથી જ્યારે લોકો ભારત તરફ આવ્યા તો સૌથી પહેલા સ્પેનના રાજા બરાબર છે હેનરી ધ નેવિગેટર બરાબર છે, એમને બાર્થોલોમ્યુસ ડાયસને મોકલ્યો. બાર્થોલોમ્યુસ ડાયસ કેપ ઓફ ગુડ સામે પહોંચ્યો બરાબર છે. કેપ ઓફ ગુડનો મતલબ શું થતો હોય છે? તો કે સારી આશાની જમીન અથવા સારી આશાની ભૂસી. તો કે તેટલા સુધી એ પહોંચ્યો, એ પાછો આવતો રહ્યો. એના પછી તો કે ક્રિસ્ટોફર કોલમ્બસ આવ્યો. ક્રિસ્ટોફર કોલમ્બસ એક મગજ દોડાયું કે આ પૃથ્વી છે, પૃથ્વીની આ બાજુ યુરોપ છે, તો આ બાજુ ભારત હશે. તો ક્રિસ્ટોફર કોલમ્બસ આ બાજુ પહોંચી ગયો. પહોંચ્યા પછી જોયું તો ત્યાં રેડ ઇન્ડિયન મતલબ રેડ લોકો હતા, તો એને નામ આપ્યું કે ભાઈ આ રેડ ઇન્ડિયન પીપલ છે. ત્યાંથી પછી પાછળ જતા બરાબર છે અમેરિકી વેસ્પુસી નામનો એક વ્યક્તિ હોય છે, એ શોધ કરે છે. પછી એના પરથી અમેરિકાની શોધ થતી હોય છે. અંતની અંદર બરાબર છે વાસ્કો દી ગામા ત્યાંથી નીકળતો હોય છે, અહીંયા આવે છે બરાબર છે. અને કાંજીમાલામાં બીજો એક વ્યક્તિને મળતો હોય છે, ત્યાંથી ભારતની તરફ આગળ વધતો હોય છે. પોર્ટુગીઝો ભારતની અંદર આવતા હોય છે. કયા કયા કારણો છે? આ બધું ક્યારે યાદ રહેશે? જ્યારે તમે ટોપિકને સરસ મજાનું રીડિંગ કરશો, સરસ મજાનું વાંચન કરજો. વાંચન કર્યા પછી હું આજે બી કહી દઉં, મારે બી કોઈ પણ ટોપિક તૈયાર કરવો હોય ને તો સૌથી પહેલાં હું ટોપિક શું કહેવા માંગે છે, ટોપિકનું મિનિંગ શું છે એના પાછળનો, મતલબ કે કોઈ બી ચેપ્ટર વાંચી રહ્યો છું તો એક લાઈન બીજી લાઈનને કનેક્ટ કઈ રીતે કરે છે એ વાંચ્યા પછી બધું બંધ કરી દેવાનું. સરસ મજાનું એક બ્લેન્ક પેપર લેવાનું. હું હંમેશા કહું છું આ રીતે તૈયારી કરો, હંમેશા તમને યાદ રહેશે. એક બ્લેન્ક પેપર લો અને બ્લેન્ક પેપર લીધા પછી એને
જેટલું બી તમને યાદ છે બધું બ્લેન્ક પેપરની અંદર, સરસ મજાના એક બ્લેન્ક પેપરની અંદર બધું ઉતારો. ઉતારી પછી એનું તમે જુઓ કે તમને કેટલું યાદ રહ્યું. અને એક બીજી મસ્ત ટ્રીક, કાં તો સવારે ઉઠો ને ત્યારે અને રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન જેટલું મસ્ત રીડિંગ કર્યું ને એને એક વખત ઓબ્ઝર્વ કરી નાખો, તમને યાદ રહેશે. તમને યાર એક વસ્તુ કહું, તમે વાંચતા હોય તો તમને યાદ ના રહે તો એ પ્રશ્ન જ નહીં. પ્રશ્ન શું છે કે તમારું મન તમારા કંટ્રોલની અંદર નહીં રહેતું. આ જે કરું ને એ ભાગ કરે છે, અને મારું કામ છે એને કઈ રીતે કંટ્રોલ કરવું એ તમને શીખવાડું. બરાબર છે? મને ખબર છે તમે વાંચો છો યાર, તમને યાદ રહેશે. 4 કલાક કોઈ વિદ્યાર્થી વાંચતો એનો મતલબ એવું ને કે ડફોડી છે, પણ ક્યાંક એના મનને કંટ્રોલ નહીં કરી શકતો. અને આપણે શું કરતા હોઈએ છીએ, 4 કલાક વાંચે છે, 5 કલાક વાંચે છે, વાંચવાનું તો કશું ધ્યાન જ નહીં, આ કરતો નહીં, પેલો કરતો નહીં. હવે એક તો વિદ્યાર્થી વર્ગ જે કરો ને, એક તો બાજુ સેન્સિટિવ, કોઈ વસ્તુ ઉપર એનું મગજ ચડી ગયું એટલે એક તો એના ઉપર એટલું આગળ વધી જશે, એટલું આગળ વધી જશે કે એને ખબર જ નહીં હોય. એક તો પાછા સેન્સિટિવ હોય છે વિદ્યાર્થીઓ. હવે આ સેન્સિટિવ વિદ્યાર્થીઓને એકદમ શાંતિથી અને પ્રેમથી આ વસ્તુની અંદર ધીમે ધીમે પ્રેક્ટિસ પાડવી પડશે. અને તમે લોકો પોતાના મન સાથે ધીમે ધીમે પ્રેક્ટિસ પાડો, સમજો કે કઈ રીતનું કામ કરી રહ્યું છે. બરાબર? તો સૌથી પહેલાં શું કરશો, આને શાંત કરો. જ્યારે બી વાંચવા માટે બેસો ને, મસ્ત 2-5 મિનિટ ઊંડા શ્વાસ લો. શ્વાસ લીધા પછી એને શાંત કરો. અને એક વસ્તુ યાદ રાખો, તમે તમારું કામ કરવા માટે બેઠા છો એ દરમિયાન તમારે કોઈ જ વસ્તુ નહીં વિચારવાની. કારણ કે આના જ બહુ સરસ મજાના ફંક્શન છે. મન તમને જેટલું ઉલ્લું બનાવશે ને એટલું તમને કોઈ જ ઉલ્લું નહીં બનાવતું. હમણાં જો તમે ફોન જોવા માટે બેઠા છો ને, તો તમારા મનને નહીં કહેવું પડે કે તું ફોકસ થઈને કામ કરે. એ વખતે તમારું મન ભણવાનું નહીં વિચારે. પણ તમે જેવું ભણવા માટે બેઠા છો એટલે તમારું મન તરત જ સીધું ફોન ઉપર જતું રહેશે. એ ભૂલ તમારી નહીં, કારણ કે તમારી જોડે સરસ મજાની રમત રમી રહી છે અને તમને રમતની અંદર વારંવાર મજા આવી રહી છે. બરાબર? આ વસ્તુ કેવી છે કે તમે અહીંયાથી પડો છો, પાછા ચડો છો, પાછા પડો છો, પાછા ચડો છો. આ બધી વસ્તુ તમારું મન તમારી સાથે કરી રહ્યું છે, તમને વારંવાર હેરાન કરી રહ્યું છે. હું જ તમને બધી વસ્તુ કહું કે મારે તો પહેલાં સવારે ઉઠવાનો બહુ પ્રોબ્લેમ થયો. મારાથી ઉઠાતું જ નહોતું. અને ઉઠાતું નહોતું એનું કારણ શું હતું, મારું મન જ. કેમ? સવારે હું 5 વાગ્યાનું એલાર્મ મૂકું એટલે બાજુ મારું મન હોશિયાર. 5 વાગે એલાર્મ મૂકે ને એવું ઘડી દે, હું ઉઠી તો જો એલાર્મની સાથે, પછી એલાર્મ જોઉં હજી તો 5 જ વાગે જો 5 ને 5 મિનિટ તો ઊંઘવાનું થઈ જ જાય. 5 મિનિટ તો ઊંઘી જાઓ. 5 મિનિટ શું થઈ જવાનું છે? બરાબર છે? ખાતે એમ થાય 5 ને 10 સુધી ઊંઘી જાઓ. પાછું આ કહો જગાડે કરો, 5 ને 5 થઈ, ભાઈ કહું હા 5 ને 10 સુધી ઊંઘી જાઓ. અરે ભાઈ હું પોતે આ સિચ્યુએશન સ્ટેજની અંદરથી બહાર નીકળી છું એટલે આજે તમારા માટે આવ્યો. કારણ કે હું એ કંઈ સીધો આ વસ્તુની અંદરથી આગળ આવીને આજે વાત નહીં કરતો. હું એ આ જે મનનું લૂપ કરી લૂપની અંદર ફસાયેલો જ હતો. હા, આજે બહાર નીકળ્યો છું. આને આવું મારા જોડે ઘણા સમયની અંદર ઘણી બધી બાબતની અંદર કર્યું છે. ત્યારે જઈને મને ખબર પડી કે અચ્છા આપણી સાથે સરસ મજાની રમત રમાઈ રહી છે. આજે મારા નરમ વગર 5નો ટકોરો થાય મારી આંખ ખુલી જાય છે. કેમ? કારણ કે એને ખબર પડી. અને બીજી સારામાં સારી વસ્તુ છે કે મનને કંટ્રોલ કરવા માટે એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. જ્યારે અંતની અંદર મારું મન જ્યારે કંટ્રોલ નથી રહેતું ત્યારે મેં આ વસ્તુ કરી, અને એ છે સેલ્ફ પનિશમેન્ટ. પોતાની જાતને સજા આપવી. સજા કઈ રીતના? તો કે ઉપવાસ ઉપર ઉતરી જવું, અથવા ઊભા રીડિંગ કરવું, અથવા ઉઠક બેઠક કરી રીડિંગ કરવું. સેલ્ફ પનિશમેન્ટ, પોતાની જાતને સજા આપો. આના ધીમે ધીમે તમારે પોતાના કંટ્રોલની અંદર લાવવું પડશે. અને જ્યારે આવશે ને ત્યારે તમારું કામ થશે. તમે કોઈ વિદ્યાર્થી વર્ગ એવું નહીં હોતો કે ડફોડી જાય. વિદ્યાર્થીને વાંચતા આવડે છે ને, લખતા આવડે છે ને એટલે હોશિયાર જ છે. એને બીજા બધા જે પ્રોબ્લેમ ખરા ને એના ટાર્ગેટ સુધી નહીં પહોંચવા દેતા. વાંચતો ના આવડે ને, લખતો ના આવડે ને તેના પર કામ કરવું પડે. બાકી જો એને વાંચતા આવડે છે ને, લખતા આવડે છે ને તો એ વિદ્યાર્થી હોશિયાર જ છે. પણ આજે આ વિદ્યાર્થીની પાસે છે ને બહુ બધા પ્રોબ્લેમ એના જોડે છે. સૌથી પહેલો તો પ્રોબ્લેમ જે કહીએ તો કે એનું અશાંત મન. બીજું તો કે વારંવાર એના નાની વાતોની અંદર, બરાબર છે, એક એવા લેવલ ઉપર જતું રહેવું, બરાબર છે, એક અલગ જગ્યા પર જતું રહેવું. બીજું કે આજના વિદ્યાર્થીઓ થોડા આ બધા વિદ્યાર્થી વર્ગ કરતાં અલગ છે, સેન્સિટિવ છે. તો તમે યુનિવર્સ કોમર્સ સાથે જોડાયા, તમારું ખૂબ જ સ્વાગત છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્નની અંદર કોઈ પણ તકલીફ હોય તો તમે યુનિવર્સ કોમર્સનો કોન્ટેક્ટ કરો. એના ઉપર ચર્ચા વિચારણા થશે. યુનિવર્સ કોમર્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર વિદ્યાર્થી વર્ગ માટે જ આવ્યું છે, વિદ્યાર્થીઓ માટે જ આવ્યું છે અને વિદ્યાર્થીઓ માટે જ કામ કરવાનું છે. માટે તમારા પ્રોબ્લેમના સોલ્યુશન લાવવા માટે અમે હંમેશા તક પર ઉભા છીએ. જય હિન્દ, જય ભારત. શાંતિથી વાંચો, કંટ્રોલ કરો. મળીએ કાલે બીએના નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.